દોસ્તો, આપણે જ્યારે ડાયટની વાત કરીએ ત્યારે ખાસ કરીને આપણે કેટલું પાણી પીવું જોઈએ એ પણ અગત્યનું છે. એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટે દિવસનું 2 થી 3 લીટર પાણી પીવાનું હોય છે. એનાથી વધારે પાણી કિડની ઉપર સ્ટ્રેસ લાવી શકે અને ઓછું પાણી પણ નુકસાન કરે. અને જ્યારે શિયાળો હોય, ઠંડી ખૂબ હોય ત્યારે જે પીતા હોઈએ એમાંથી 500 ml કે લીટર ઓછું પીએ તો પણ ચાલે. તમે 3 લીટર ઉનાળામાં પીતા હોય તો 2 લીટર શિયાળામાં ચાલે. એટલે આ રીતે તમારું પાણીનું ઇન્ટેક તમારે કંટ્રોલ કરવું જોઈએ. કારણ કે થાય છે શું કે આપણે જે સ્ટીરોઇડ લઈએ છીએ એનાથી જે ફ્લુઇડ રિટેન્શન થઈ શકે છે. એ ફ્લુઇડ રિટેન્શન એટલે આપણા શરીરમાં પાણીનો ભરાવો થાય અને સાથે સાથે સોલ્ટનો ભરાવો થાય. એટલે સોલ્ટ અને પાણી બંને આપણે કંટ્રોલ કરવા જ જોઈએ. દોસ્તો, આપણે જ્યારે ડાયટની વાત કરીએ ત્યારે ખાસ કરીને આપણે કેટલું પાણી પીવું જોઈએ એ પણ અગત્યનું છે. એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ